આજે રજા નહીં હતી? આજે તો પેલું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કેમ રજા નહીં આપી? નહીં આપતા એવું સ્કૂલ ચાલુ છે નહીં? તમને ખબર છે કે નહીં કે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે, બધી શાળાઓમાં રજાઓ છે, એવું ખબર છે? સર આવી ગયા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે, ખબર છે? આવો ને આપણી સ્કૂલ કેમ ચાલે? બધે જ રજા છે. જે નીટના અમુક જે બેચીસ છે ને એ જ ચાલે છે. હું નહીં, બધા બહુ છોકરાઓને પૂછું, 2 બેચીસ નહીં, બધા બહુ છોકરાઓને પૂછ્યું. જે નીટની બધી 11-12ની બેચીસ છે. આજે જાહેર રજા હોય બધી જગ્યાએ જાય તમને ડીઓ કચેરીથી અથવા સરકારી કોઈ પણ બિલ્ડિંગ પ્રાઇવેટ વાત એવી છે કે તમે સ્કૂલ કેવી રીતે ચાલુ રાખો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તમારા છોકરાઓને ખબર છે કે ભાઈ સ્કૂલમાં આજે રજા હોવી જોઈએ. બધા છોકરાઓને અમે 4-5 જણને પૂછ્યું, બધાએ કીધું તો તમે રજા નથી. 11-12ની બેચ ચાલુ જ છે, આપણે કઈ ના પડીએ છીએ. તમારે આ સ્કૂલ કન્સેપ્ટ સ્કૂલ છે કે સીબીએસઈ છે, કયું છે તમારે? ગુજરાત બોર્ડ છે. ગુજરાત બોર્ડ એટલે તમારે ગુજરાત બોર્ડ સરકાર આવે એમાં કે ના આવે? 100% આવે. તો સરકારના નિયમો મુજબ આપણે 10માં રજા આપી જ છે. નેક્સ્ટ ટાઈમ આપણે આ ધ્યાન આપીશું કે 11-12ના જે નીટના સિલેબસનો લીધે આપણે ચાલુ રાખી દીધું. રાઈટ, એવું નથી કે બધાની આપણે ચાલુ રાખી છે, એટલે બીજી રીતે ધ્યાન રાખીશું. હવે ઓલવેઝ બંધ રાખીશું. તમારે ખરેખર આમાં છે ને બધી છોકરાઓ જે નીટના સિલેબસના લીધે છે ને. તમને ખબર મુકેશ સર મારું નામ ઋત્વિક જોશી. પૂછું મને તમને મને એથી પેરેન્ટ્સનો ફોન આવ્યો અને ખબર પડી કે ભાઈ આવી રીતે સ્કૂલ ચાલુ રાખી છે, બધે જ રજા છે. તો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે બંધારણના ઘડવૈયા કહેવાય, એટલે ભારત દેશનું બંધારણ માટે આખા દેશમાં એમના માટે આપણે માગતા હોઈએ છીએ. તો આપણે એક વ્યક્તિનો પક્ષી આપેલા શ્યોર આપણે નેક્સ્ટ ટાઈમ બંધ જ રાખીશું 100%. આ તો બાળકોનો સિલેબસ કવર થાય છે. એક દિવસમાં તમે શું સિલેબસ ભણાવી દેવા માંગો? એક આપણે દિવસમાં ઘણી એવી રજાઓને જેમાં કવર થાય એવું મારે તો એવું ખરું મહાવીર જયંતિએ તમે રજા નથી આપી. હવે આપણે ધ્યાન રાખીશું. આ બધા પબ્લિક હોલિડે હોય છે. આ આપણી દેશની સરકાર કે રાજ્યની સરકાર કે આ લોકો એવા તો છે નહીં ને કે ખાલી રજાઓ આપી દે. કંઈક મહત્વ હોય તો કે મહાવીર જયંતિ તેનું મહત્વ હતું, એ દિવસ તમારી સ્કૂલ ચાલુ હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે, આ કંઈક મહત્વ છે. એક આપણે લોકોમાં મેસેજ આપવા માંગીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ હતા, શું કામ આપણે રજા આપીએ છીએ, એના વિશે લોકો છોકરાઓને તમે અત્યારે નહીં ખબર પડે તો કેવી રીતે તમે આ સ્કૂલ ચાલુ રાખીને તમે એવો સંદેશ આપવા માંગો છો કે ભાઈ તમે કશામાં માનતા જ નથી. ત્યારે બધું જ માનીએ છીએ. માનો છો તો તમારે સ્કૂલ બંધ જ રાખવાની હોય. હા હા, બંધ રાખીશું 100%. અત્યારે તો ચાલુ છે ને, અત્યારે તમે આપણે વાત કરીએ તો સ્કૂલ ચાલુ છે. હવે છોડી દઈશું. બોલાવવાના જ ના હોય એવું કહું તમને. નેક્સ્ટ ટાઈમથી આપણે નહીં જ રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે